તમને લોકોને એમ થતું હોય છે કે આ સવારમાં શું લઈને આવ્યો, પણ વાર્તા જ એવી છે, 2 મિનિટનો સમય કાઢીને સાંભળજો જરૂર. કે કપલ હતું, તેઓના લગ્ન અને 3 વર્ષ જેવું થવા આવ્યું હતું. કપલ પોતાના માતા પિતા સાથે નહીં, પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા પિતા ગામડે જ રહેતા હતા. માતા પિતા સાથે ફોન કરીને તેઓ લોકો વાતચીત કરી લેતા અને પ્રસંગોપાત ગામડે જવાનું પણ થતું. લગ્ન કરતાની સાથે દીકરો શહેરમાં વસવાટ કરવા માટે આવી ગયો. શહેરમાં તેનો ધંધો પણ સેટ થઈ ગયો હતો, પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે ધંધો બંધ કરવો પડ્યો હતો. 2 વર્ષમાં જ ધંધો બંધ કરવો પડ્યો, એટલે ફરી પાછું શહેરમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજો ધંધો ચાલુ કરવો. એના કરતા તેને વિચાર્યું કે નોકરી સારી રહી છે. આથી તે પોતે હવે નોકરીએ પણ લાગી ગયો હતો અને નોકરીમાં પણ પગાર ઓછો હોવાથી માન કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. એવામાં એક વખત સાંજે તે નોકરીથી છૂટીને ઘરે જતો હતો. ઘરે પહોંચીને ઘરનો દરવાજો ખોલ્યો તો સામે જ ઉભેલી પત્નીએ તેને કહ્યું કે ગામડેથી તમારા બાપુજી આવ્યા છે અને ચહેરા પરથી તે કઈક તકલીફમાં હોય એવું લાગી રહ્યું છે. આવું કહેતી વખતે પત્નીએ પણ પોતાનું મોઢું બગાડી નાખ્યું હતું. આટલું સાંભળ્યું, 4 દીકરાના ચહેરા પરના હાવભાવ ફરી ગયા અને માન ઘરનું ગુજરાન ચલાવતો હોય. એવામાં જો ગામડેથી બાપુજી આવ્યા હશે તો તે ચોક્કસ કઈક મદદ માટે આવ્યા હશે. આ સમયે હું કેવી રીતે બાપુજીની મદદ કરીશ, આ વિચાર માત્રથી તે અંદરથી ધ્રુજવા માંડ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ મૂંઝાયેલા ચહેરા સાથે જ પોતાના બાપુજીને પ્રણામ કર્યા અને ગામડાના હાલચાલ પૂછ્યા. રાત પડી ગઈ હતી અને જમવાનો પણ સમય થઈ ગયો હતો, એટલે દીકરાએ પિતાને કહ્યું કે ચાલો બાપુજી આપણે સાથે જમી લઈએ. હજુ પણ તે બાપુજી સાથે આગ્રહ કરીને વાતો કરી રહ્યો હતો, પરંતુ તેના ચહેરા ઉપરથી હસી બહાર નીકળી રહી નહોતી, કારણ કે અંદરો અંદર તેને એવું જ લાગી રહ્યું હતું કે પિતાજી કોઈ મદદ માટે જ આવ્યા હશે. રાત્રિનું ભોજન પતાવીને બાપુજીએ તેના દીકરાને કહ્યું કે બેટા, તારી સાથે થોડી વાત કરવી છે. બાપુજી આવું કહ્યું તે સાંભળતા જ તેના દીકરાના હૃદયમાં ફાળ પડી કે હવે નક્કી બાપુજી પૈસાની માંગણી જ કરશે. શું બાપુજીને જરા પણ વિચાર નહીં આવતો હોય કે મારી પરિસ્થિતિ કેવી છે? કોઈ પણ જાતનો ફોન કર્યા વગર સીધા જ અહીંયા પહોંચી ગયા. જો તેને અહીંયા આવતા પહેલા મને ફોન કર્યો હોત તો હું ફોન પર તેને મારી મુશ્કેલી સમજાવી શક્યો હોત. આવું વિચારીને દીકરો ત્યાં જ બેસી રહ્યો. બાજુમાં આવીને બાપુજીએ દીકરાના ખભા પર હાથ મૂક્યો. ત્યારે દીકરાને ખબર પડી કે બાપુજી તેની બાજુમાં આવી ચૂક્યા છે. બાપુજીએ તેના દીકરાને કહ્યું કે તો મહિને 1-2 વખત અથવા તો અઠવાડિયે અમને ગામડે ફોન કરી લેતો હતો દીકરા, પરંતુ છેલ્લા 4 મહિનાથી તારો એક પણ ફોન આવ્યો નથી. એટલે તું કઈ તકલીફમાં હોય એવું મને અને તારી મમ્મીને લાગ્યું હતું. હું તને અત્યારે બીજી કઈ મદદ ન કરી શકું નહીં, પરંતુ થોડા રૂપિયાનો બંદોબસ્ત કરીને તારા માટે લઈ આવ્યો છું. હું તો કાલે સવારે પહેલી જ બસ પકડીને ગામડે જતો રહેવાનો છું, પણ આ તને 50,000 રૂપિયા આપું છું. તારી મમ્મી તારી ખૂબ જ ચિંતા કરતી હતી. આથી તને દીકરા એટલી વિનંતી કરું છું કે મારી સાથે વાત ન કરે તો પણ વાંધો નથી, પરંતુ તારા મમ્મીને ફોન કરતો રહેજે. અને હા, કોઈ પણ જાતની તને મુશ્કેલી હોય મને કોઈ પણ જાતના સંકોચ વગર બેધરક કહી દેજે. આટલું કહીને દીકરાના બાપુજીએ દીકરાના હાથમાં નોટનું બંડલ મૂકી દીધું. દીકરાના મોઢે જાણે ડૂમો ભરાઈ ગયો હોય તે રીતે કંઈ જ બોલી શક્યો નહીં. તેને પોતાના વિચારો પ્રત્યે પણ સહેજ નફરત જેવું થવા લાગ્યું કે બાપુજીની મેં માંગવા આવ્યા છે એવી કલ્પના કરી હતી, અને બાપુજી તો મારા માટે હકીકતમાં ભગવાન બનીને આવ્યા હતા. એક પણ શબ્દ બોલ્યો નહીં, માત્ર પોતાની ભીની આંખોથી પોતાના બાપુજીના ચહેરા સામે જોઈ રહ્યો હતો અને તરત જ તેના બાપુજીને ભેટી પડ્યો. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ જે કાયમ આપણી સાથે ઉભા રહે છે તો મોટા ભાગે મા બાપ જ હોય છે. માતા પિતા કોઈ પણ સંજોગોમાં આપણી સાથે ઉભા રહે છે. આથી માતા પિતાનો આદર કરવો અને તેમને સન્માન આપવું. આ લેખમાંથી બહાર નીકળતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરવાનું ચૂકતા નહીં. કોઈને આંખ ખુલી જાય તો આંગળી ચીંધવાનું પુણ્ય મળશે. કમેન્ટમાં આ લેખ તમને કેવો લાગ્યો તે જરૂર લખજો. સીતારામ.